નથી કરી શકતી એને તું કેવી રીતે સહન કરે છે શ્રુતિ? ખરેખર તને માણસ ઓળખતા પણ નથી આવડતું ને સંગીત સમજતા પણ નથી આવડતું. નતું આવડતું, પણ જ્યારથી એક માણસ ઓળખાઈ ગયો છે ત્યારથી બધું સમજતી થઈ ગઈ છું. દેવત, લેટ્સ ગો. શ્રુતિ, મને છોડીને તે આને તારો બોયફ્રેન્ડ બનાવ? સમજદારી કે છે તું એને? દેવત મારો પતિ છે અને મેં તારી સાથે ડિવોર્સ લીધા ને એ મારી સમજદારી હતી. તારામાંથી છે ને મને રસ નીકળી ગયો હતો. બાકી પરમ અગ્રવાલના હાથની વસ્તુ કોઈ બીજાના હાથમાં ક્યારેય ના જાય. તારા બોયફ્રેન્ડને સમજાવ, લેટ હિમ નો કે એ ગામઠો છે, ગામઠો. એનામાં ગામડું છે. અહીંયા વેસ્ટર્ન સિમ્ફનીમાં એની પીપુડી નહીં વાગે. એને કહે કે કોઈ મેળામાં જાય અને ગામડિયાઓ સાથે બેસીને વાજા વગાડે. દેવત વિશે એક શબ્દ બોલ્યો છે ને તો તારી આંખો ફોડી નાખીશ પરમ અગ્રવાલ. ઇનફ પરમ અગ્રવાલ, ઇનફ. યુ હેવ ટોર્ચર્ડ મી. હું તને મારા મરની યાતના નહીં પહોંચાડવા દઉં. લડી દેવત, એક સેકન્ડ. દેવત, I will kill him. એ ચૂપ. બહુ બોલી તું. યાદ છે ને તને કે ભૂલી ગઈ? બીજી વાર મારી પત્ની પર હાથ ઉપાડ્યો છે ને, આઈ વિલ કિલ યુ. સંગીતકાર સમજે છે પોતાની જાતને ને રોડ પર ચાલતા ગુંડાની જેમ ધમકી આપે છે. તાકાત હોય ને તો વેસ્ટર્ન સિમ્ફનીમાં મારી બરોબરી કરી બતાવ. સમજો? એ પણ કરીશ. આ ડિસેમ્બરે અહીંયા જ તમારી સામે મારી સિમ્ફની રજૂ કરીશ અને જીતીશ પણ. ડન. અમદાવાદ તરફથી પરમ અગ્રવાલ સિમ્ફની રજૂ કરવાના છે. સિમ્ફની એમની ઓરિજિનલ સિમ્ફની. મારી સિમ્ફની પણ મારું ઓરિજિનલ વર્ક જ છે મોરપરિયા સાહેબ. માણસે પગરખા જોઈને નક્કી કરવું જોઈએ કે એમાં એને પગ નાખવા કે નહીં. પરમભાઈ, તમને જૂતા વિશે ઘણું સમજાય છે. એક જૂતા ચપ્પલની દુકાન કેમ નથી નાખી લેતા? હું તો કોઈ પણ ધંધામાં સક્સેસ જઈશ દૈવત, કારણ કે મને મારી તાકાત અને મારી મર્યાદા બેવનું ભાન છે. તારી સિમ્ફની તૈયાર કર, દમ હોય તો. જો એક માણસ સંગીતને બાનમાં રાખશે ને એનાથી નાક તમારું જ કપાશે. અને પરમ અગ્રવાલ જો એટલા જ મોટા મ્યુઝિશિયન હોય ને તો કોમ્પિટિશનમાં ઊભા રહેવાની હિંમત દેખાડવી જોઈએ. અગાશી પર ઊભા રહીને હવામાં ઉડવાનો દેખાવ કરવાને ચમત્કાર ન કહેવાય, ફોટોશોપ કહેવાય. પણ જો એ દિવસે સિમ્ફની રજૂ ના કરી શક્યો ને તો સ્ટેજ પર ચડવા નહીં દો. સમજો? પરમભાઈ, મારી પાસે એવું કંઈ છે જ નહીં જે હું ગુમાવી શકું, અને તમારી પાસે એવું કંઈ છે જ નહીં જે તમે સાચવી શકો. ચેલેન્જ એક્સેપ્ટેડ. ચેલેન્જ એક્સેપ્ટેડ. તમારા ભૂતપૂર્વ પત્નીને પહેલેથી જ લગ્ન બારના સંબંધ છે એમ? ના ના યોર ઓનર, ના ના. શ્રુતિ પર મને પૂરેપૂરો ભરોસો છે. એના ચારિત્ર્ય પર હું આડ નહીં લગાડી શકું. પણ આ દીકરીનો જન્મ જો સમય કરતા પહેલા નથી થયો તો એ મારી દીકરી છે. યોર ઓનર, મારી રિક્વેસ્ટ આપતી એટલી જ છે, મારા ક્લાયન્ટનો પેટર્નિટી ટેસ્ટ કરવાનો ઓર્ડર કરો. 15 જ દિવસમાં સત્ય બહાર આવી જશે. એની જરૂર નથી. એની જરૂર નથી યોર ઓનર.
ક્લારા દહેવતની દીકરી નથી. ડિવોર્સના પેપર્સ ફાઇલ કર્યા પછી મને એ વાતની ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. જો દહેવત ક્લારાનો પિતા નથી તો મારી ક્લારા અનાથ છે. એ અનાથ છે. ક્લારાને જન્મથી મેં ઉછેરી છે. હું એના વગર નહીં જીવી શકું ને એ પણ મારા વગર નહીં જીવી શકે. આ બાળક મિસ્ટર યાજ્ઞિકને પોતાના પિતા તરીકે ઓળખે છે અને આમ અચાનક એને એના પિતાથી દૂર કરવું યોગ્ય નથી. શ્રુતિ યાજ્ઞિકે મિસ્ટર અગ્રવાલ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ પણ એક હકીકત છે અને આ મુદ્દો વિચાર માંગી લે એવો છે. આવતી તારીખે આ વિષય પર આગળ સુનાવણી કરવામાં આવશે. આખરી ચુકાદો આવે ત્યાં સુધી દૈવત યાજ્ઞિકે ક્લારાથી દૂર રહેવું અને જો ક્લારાને મળવું જ હોય તો મિસ્ટર અગ્રવાલ અથવા એમના વકીલની હાજરીમાં મળવું. એના પછીની વિડીયો ક્લિપ શ્રુતિ મેડમની છે. બધા જ વિડીયોઝ મારા ક્લાયન્ટની જાણ બહાર પાડવામાં આવે છે મિલોડ. ઓફકોર્સ યુર ઓનર. મેં મારી જાતે પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખીને પૈસા ખર્ચીને આ વિડીયો બનાવ્યા છે. આખરે સવાલ મારી દીકરીનો છે. યોર ઓનર, આ બાબતથી સાબિત થાય છે કે આ પતિ પત્ની બાળક સંભાળવા સક્ષમ નથી. એમની પાસે સ્થિર આવક નથી, એમની પાસે સ્કૂલના પૈસા નથી, એમની પાસે બેંક બેલેન્સ નથી, રહેવાનું ઘર નથી. ક્લારાની ઉંમરની દીકરીઓ 5 જુદા કોર્सेस કરતી હોય છે. એમની પાસે સ્કૂલ ફીના પૈસા નથી. બાળકનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. યોર ઓનર, મારા ફાધર પાસે કરોડો રૂપિયા છે. તમારા પિતાના પૈસાએ તમારી જવાબદારીનું પ્રમાણ ન ગણી શકાય મિસિસ યાજ્ઞિક. આગામી 2 મહિનામાં 5 લાખ રૂપિયા કમાઓ તો આ કોર્ટનો ઓપિનિયન બદલાશે. ત્યાં સુધી ક્લારાની જોઈન્ટ કસ્ટડી તમારા ભૂતપૂર્વ પતિ અને ક્લારાના નૈસર્ગિક પિતાને સોંપવામાં આવે છે. ક્લારા વધુમાં વધુ સમય મિસ્ટર અગ્રવાલ સાથે ગાળી શકે એ માટેની જવાબદારી તમારી રહેશે મિસિસ યાજ્ઞિક. ડો રે મી ફા સો લા ટી સા રે ગા ડો રે મી ફા. આખી સોસાયટીમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લાગેલા છે. પણ તારા બેવકૂફ બોયફ્રેન્ડને એ ખબર ના પડે. તને શું લાગે છે શ્રુતિ કે દૈવતે ક્લારાને કિડનેપ કરી છે? મેં એને કિડનેપ કરાવી છે. હું ધારતને તો કાલે જ એને પકડાવી દત. ડો રે મી ફા સો લા ટી. તું શું કામ દહેવતને યાતના આપવા માંગે છે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે શ્રુતિ. શ્રુતિ, તને ખબર છે કોઈ માણસ પોતાની પત્નીને ઢોર માર મારતો હોય, એના બાળકો પર રોજ જુલમ કરતો હોય, કોઈ સન્મુખત્યાર પોતાની પ્રજાનો કત્લે આમ કરી નાખતો હોય, કેમ? બીકોઝ હી કેન. સત્તાનું એક જ ગણિત છે, શક્તિ, પાવર. નાઉ બ્રિંગ માય ડોટર બેક. અને તારા બોયફ્રેન્ડને કે અહીંયા આવીને મારા પગમાં એનું નાક રગડીને જાય. મારી દીકરી મને પાછી આપીને જાય. દહેવતનો ફોન બંધ આવે છે. આ મોડર્ન જનરેશન ધીરે ધીરે વેસ્ટર્ન મ્યુઝિક તરફ વળી રહ્યું છે નાયકભાઈ. રોક અને પોપ સાથે હવે વેસ્ટર્ન ક્લાસિકનો પણ જમાનો આવશે, તમે જોજો. અને અમદાવાદમાં મોટા મોટા શોઝનું આયોજન થશે.
અમદાવાદના કલાકારો વિદેશમાં પ્રોગ્રામ્સ કરવા જશે, હજારો છોકરા છોકરીઓ ઇન્ડિયામાં આવશે, ઇન્સ્ટિટ્યુશન્સ બનશે, એવોર્ડ ફંક્શન્સ થશે, નેશનલ એવોર્ડ, પદ્મ એવોર્ડ, કરોડોની રમત છે નાયકભાઈ. અને વધારે નહીં, 2-3 વર્ષની વાત છે. અને એવા સમયે મારે કોમ્પિટિશન ન જોઈએ, મોનોપોલી જોઈએ. સમજ્યા? દૈવત ટેલેન્ટેડ છે એટલે ડર છે. માત્ર એટલે નહીં, એની પાસે એક સ્વતંત્ર મિજાજ છે. નાયકભાઈ, તમે સમજો, હું એને કોઈ કાળે ઊભો ન રહેવા દઈ શકું. અને દીકરી? એ તો બહાનું છે. મારે એની સાથે કોઈ સંબંધ જ નથી, તો લાગણી કેવી? અરે લાગણી સફળતાની સીડી છે નાયક સાહેબ. ઉપર જવાની નહીં, નીચે ઉતરવાની. લાગણીની સીડી પર પગ મૂકો ને તો સફળતા પરથી નીચે ઉતરી જવાય. સમજાવવા આવ્યો તું કે દૈવતને જવા દો, સારો છોકરો છે. પણ હવે એ વાત સમજાવવાનો કોઈ અર્થ નથી. અરે પણ તમે એ વાતનો પણ વિચાર તો કર્યો જ હશે ને અગ્રવાલ સાહેબ, કે કલા અને મિજાજ બે વસ્તુ ભેગી થાય તો એને શું કહેવાય ખબર છે? બીજ, બીયું. અને એ પણ પીપળાનું. પક્ષીની વિષ્ઠામાંથી પસાર થઈને નીકળે ને તો પણ ભીંત ફાડીને ઉગે. હા, દૈવતને હું દળી નાખીશ, ને ભૂક્કો થયેલું બીજ છે ને ક્યારેય ઉગતું નથી. શું હીરો, હે? બહુ લાગણીના ધોધ વહે છે. જા જા, ગામડામાં જા અને કોઈ બેન્ડમાં કામ કર. અહીં અમદાવાદમાં વેસ્ટર્ન મ્યુઝિક છે ને, હું સંભાળીશ. હા, જા. છોડો, છોડો પ્લીઝ. શાંતિ રાખો. પરમ, પોલીસને બોલાવતો. દૈવત, go, please just go. અરે જા please. અરે
પતિએ તને કહ્યું હતું પરમ અગ્રવાલ કે એ જીતીને દેખાડશે. જો તારું સંગીત અને તારી દીકરી બંને હારી ગયું. અને હા, તું દહેવતની સામે દરેક વખત હારીશ. ખબર છે કેમ? કારણ કે તું અધિકાર માંગે છે, પણ દહેવત એ અધિકાર આપે છે. કહ્યું હતું ને મેં કે આ બીજ છે એ પીપળાનું. પક્ષીની વિષ્ઠામાંથી પસાર થઈને નીકળે ને તોય પીંથ ફાડીને ઉગે.